तो शुरू करिए. लेट्स स्टार्ट ટેન્સીસ જે તમે બહુ લોઅર થી ભણીએ છીએ આપણે. ટોટલ મેઇન કયા ટેન્સીસ છે? પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ જે મેઇન ટેન્સીસ છે. પ્રેઝન્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ પ્રેઝન્ટ એટલે જે અત્યારે જે થાય છે એ. પાસ્ટ એટલે જે થઈ ગયું છે અને ફ્યુચર એટલે હજી થવાનું બાકી છે જે આપણને બધાને ખબર જ છે. અત્યારે પાસ્ટમાં જે પૂરું થઈ ગયું છે અને એક હજી થવાનું બાકી છે. આ તો થ્રી કાઇન્ડ્સ ઓફ ટેન્સીસ. હવે પ્રેઝન્ટમાં પણ કેટલા ટેન્સીસ છે? પાસ્ટમાં બી કયા ટેન્સીસ છે અને ફ્યુચરમાં કયા ટેન્સીસ છે? ચાર છે બધામાં. હવે પ્રેઝન્ટ ટેન્સ આજે આપણે ખાલી પ્રેઝન્ટ ટેન્સ જ કહીએ છીએ. 3 દિવસમાં ત્રણે ટેન્સીસ બતાવીશું આપણે. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. એમાં પ્રેઝન્ટમાં સૌથી પહેલું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફર્સ્ટ ઇઝ. સેકન્ડ simple present tense. Third, present perfect tense. And fourth, present perfect continuous. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે આમાં સિમ્પલ વસ્તુ જોઈએ કે જ્યારે પણ પરફેક્ટ વર્ડ આવે ને, પરફેક્ટ વર્ડ આવે તો જ્યાં પરફેક્ટ આવે એનો મતલબ એચ છે. પરફેક્ટ નો મતલબ એચ. હવે એચ ઘણા ટાઈપના છે. એચ નો મતલબ હેઝ, હેવ કે હેડ. એચ નો મતલબ હું કહીશ કે હેઝ બી હોય, હેવ બી હોય અથવા હેડ હોય. પરફેક્ટ નો મતલબ એચ થાય. ઓકે. અને જ્યાં કન્ટિન્યુઅસ આવે ને, જે કન્ટિન્યુઅસ આવે ગમે ત્યાં એ પ્રેઝન્ટમાં હોય, પાસ્ટમાં હોય કે ફ્યુચરમાં હોય, ગમે ત્યાં કન્ટિન્યુઅસ નો મતલબ થાય ing. બે વસ્તુ ખબર પડી તમને? પરફેક્ટ નો મતલબ એચ સમજવાનું, પછી કયા એચ આવે, હેઝ આવે, હેવ આવે, હેડ આવે. બરાબર? એચ મતલબ હેઝ, હેવ, હેડ અને કન્ટિન્યુઅસ નો મતલબ થાય ing. રાઈટ? હવે છે પ્રેઝન્ટ ટેન્સમાં ફર્સ્ટ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે કે ing ફોર્મ તો આવશે જ. હવે તમને વર્બ ફોર્મ બી ખબર હોવી જોઈએ. વર્બના ટોટલ 3 ફોર્મ હોય. જેમ કે વર્બના અહીંયા 3 ફોર્મ લખું. જેમ કે ફર્સ્ટ ફોર્મ છે, આ સેકન્ડ ફોર્મ છે અને આ થર્ડ ફોર્મ છે. જેમ કે ફર્સ્ટ ફોર્મ ગો હોય તો એનું સેકન્ડ ફોર્મ એટલે કે પાસ્ટ ફોર્મ એનું વેન્ટ થાય. અને પાસ્ટ પાર્ટિસિપલ કહીએ તો ગોન થાય. ગોન થાય. રાઈટ? તો ત્રણેય ફોર્મ અલગ હોય. ત્રણેય ફોર્મ સરખા બી હોય. અથવા એનું ફર્સ્ટ ફોર્મ અલગ હોય અને સેકન્ડ અને થર્ડ ફોર્મ સરખું હોય. અથવા તો એનું ફર્સ્ટ અને લાસ્ટ ફોર્મ બી સરખું હોય. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. જેમ કે હેલ્પ હોય તો એનું હેલ્પ્ડ અને હેલ્પ્ડ થાય. પાસ્ટ પાર્ટિસિપલ. હવે ક્યાં પાસ્ટ પાર્ટિસિપલ આવશે આપણે જોઈશું. જ્યાં એચ આવે છે ને, જ્યાં એચ આવે છે એના પછી તો પાસ્ટ પાર્ટિસિપલ જ આવે હંમેશા. એચ ની પાછળ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ આવે. આઈ હેવ ગો એવું આવે? નો. આઈ હેવ ગોન, હેડ ગોન, હેવ ગોન, હેઝ ગોન. જ્યાં એચ આવે એના પછી હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ આવે. એચ પછી. સમજ પડ્યું? ઓકે. હવે સપોઝ સિંગ, sang, sung, read, read. આપણે આમ જોઈએ તો read એવું ન બોલાય. read, read, read. તો તમને ખબર છે ત્રણેયના સ્પેલિંગ જ એક જ છે. તો આપણે આમ જોવા જઈએ તો ત્રણેય read જ કહેવાય. જેને ત્રણેય ફોર્મ સરખા છે એવા put, કટ, શર્ટ,
કટ 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 તેના ત્રણેય ફોર્મ સરખા છે સમજ में હવે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હંમેશા યાદ રાખજો આઈએનજી ની આગળ હંમેશા ટુ બી ફોર્મ હોવું જોઈએ શું હોવું જોઈએ આઈએનજી ની આગળ હંમેશા ટુ બી ફોર્મ હોવું જોઈએ ટુ બી ફોર્મ હવે આપણે એમ કહીએ કે ટુ બી ફોર્મ કોને કહેવાય ટુ બી ફોર્મ જેમ કે પ્રેઝન્ટ ના ટુ બી ફોર્મ છે ઇઝ એમ આર અને જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો પાસ્ટ ના ટુ બી ફોર્મ છે વોઝ વેર તો મેમ ફ્યુચર ના ટુ બી ફોર્મ કયા છે નો દે આર નોટ ટુ બી ફોર્મ દે આર ઓન હેલ્પિંગ વર્બ અથવા એને મોડલ્સ બી કહી શકાય દે આર નોટ ટુ બી ફોર્મ ફ્યુચર ના કોઈ ટુ બી ફોર્મ નથી ફ્યુચર માં ટુ બી ફોર્મ છે જ નહીં તો આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ કેવી રીતે લઈશું બરાબર સપોઝ એમ કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ફ્યુચર નો મતલબ જ ફ્યુચર છે એટલે કે વિશે છે ફ્યુચર નો મતલબ તો ફ્યુચર જ હોય ને મેમ ફ્યુચર મતલબ વિશે સમજ में કારણ કે ભવિષ્યમાં જે પણ વર્બ ફોર્મ આવે ને કમ્પલસરી ફ્યુચર છે તો વિલ શેલ 1000% આવે કેટલા પરસેન્ટ 1000% ફ્યુચર છે એટલે વિલ શેલ તો આવે 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 ને આવે જ તો આ વિલ શેલ તો આવવાનું જ છે અને કન્ટિન્યુઅસ નો મતલબ આઈએનજી પણ મેં હમણાં એવું કીધું કે આઈએનજી ની પહેલા ટુ બી ફોર્મ જોઈએ મને તો આઈએનજી ની પહેલા ટુ બી ફોર્મ જોઈએ એટલે કે ઇઝ એમ આર જોઈએ અથવા વોઝ વેર જોઈએ રાઈટ પણ વિલ શેલ તો ટુ બી નું ફોર્મ છે નહીં ધેટ્સ અ હેલ્પિંગ વર્બ અથવા તેને મોડલ્સ બી કહી શકાય જે આપણે મોડલમાં ભણીશું રાઈટ તો વિલ શેલ પછી આઈએનજી તો ચાલે નહીં આઈ વિલ ગોઈંગ નો તો એની આગળ અહીંયા કોઈ કમ્પલસરી એક વર્ડ મૂકવો પડે જેને કહેવાય બી મેં કીધું ટુ બી નું ફોર્મ મૂકવું જોઈએ પણ બી નું ટુ બી તો ટુ ને કાઢીને જે વધે લગાડી દો ખાલી બી બી સમજમાં આવ્યું રાઈટ હવે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓલ ધ ફોર કાઇન્ડ ઓફ ધ પ્રેઝન્ટ ટેન્સ શું ડિફરન્સ છે બધા પ્રેઝન્ટ છે જેમ કે આપણે તમારો કોઈ બે ત્રણ વર્ષનો છો તમારો ભાઈ કે બહેન હોય અથવા તો તમારા નેબર હોય આપણે એને પૂછીએ આ સ્કૂલે જાય છે એનો મતલબ હા નહીં is he going to school no it's a wrong મતલબ આન્સર છે તારો is he going to school એવું ના પૂછી શકો તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને તું જે બોલે છે હું મેં પૂછ્યું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂછ્યું તે આન્સર બોલ્યો is he going to school is he going to school તે એવો આન્સર આપ્યો રાઈટ નાઉ આ બંનેમાં ફરક શું છે આપણે બે ત્રણ વર્ષનો છોકરો ને એની મમ્મીને એવું પૂછે કે સ્કૂલે જાય છે એનો મતલબ કે રોજે જાય છે સ્કૂલે જવા લાગ્યો હું એ સેન્સમાં પૂછું છું રાઈટ પણ હવે એ જ છોકરો સ્કૂલ ડ્રેસ પહેરીને બેગ પહેરીને શૂઝ પહેરીને તૈયાર ઊભો હોય અને સ્કૂલે જતો જ હોય તો હું એને પૂછું તું સ્કૂલે જાય છે ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ હું એને પૂછું છું એટ ધેટ મોમેન્ટ તું સ્કૂલે જાય છે કે નહીં અને પછી એની મમ્મીને ખાલી પૂછે કે આ સ્કૂલે જાય છે એનો મતલબ કે ત્યારે ન જતો હોય સમજમાં આવે છે એ ત્યારે ન જતો હોય પણ એ જનરલી યુઝ્યુઅલી એ જાય છે કે નહીં હું એ સેન્સમાં પૂછું છું એને સમજમાં આવે છે બે વસ્તુ અલગ છે તો જે રોજિંદી વસ્તુ છે રોજે જાય છે કે નહીં એવું પૂછવા માંગો છો તમે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે generally usually every day I like this I never do this I always do this I sometimes I usually તો એ બધા વર્ડ્સ આવે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કોને કહેવાય what is present continuous tense જ્યારે તમે જોવો છો જ્યારે સાંભળો છો મતલબ at the moment that thing happen એ મોમેન્ટમાં એ થતું હોય એને પ્રેઝન્ટમાં કન્ટિન્યુઅસ છે એવું કહેવાય જેમ કે અત્યારે પ્રેઝન્ટમાં શું કન્ટિન્યુઅસ છે હું એમ કહું કે આ પંખો ચાલુ છે તમે બધા મને સાંભળો છો એ પ્રેઝન્ટમાં કન્ટિન્યુઅસ છે
સમજમાં આવે છે? જ્યારે હું બોલતી હોઉં ત્યારે એ કામ થતું હોય at the moment is known as present continuous tense. હવે જેમ કે પેલું કબૂતર ઉડીને ત્યાં બેઠું, જો ભાઈ બેઠું ત્યાં, તો at the moment થયું ને, અત્યારે જ થયું, રાઈટ? કોઈ છોકરાઓ નીચે રમતા હોય અથવા તો કંઈ પણ at the moment, જે આ જ મોમેન્ટે થઈ રહ્યું છે, આ જ મોમેન્ટે, that is present continuous tense, right? So what are the some words which indicate present continuous tense? એમાં કયા words હોય? Look, listen, see, જોઈ. જેમ કે listen એટલે અત્યારે જ હું તમને કહું છું, look, the birds are flying. જો, listen, the children are shouting. સમજમાં આવે છે? તો આ words છે generally which indicate present continuous tense. And what are the verb form? Verb form is and are plus જે verb નું ing form છે એ લાગે. verb આની આગળ verb ing પેલું હોય, verb નું ing form હોય. જેમ કે I am teaching now. આમાં બી now બી વર્ડ આવે. now અત્યારે જ એ વર્ડ્સ ઇન્ડિકેટ કરે છે. ઓકે, સમજમાં આવ્યું? હું અત્યારે તમને ભણાવું છું. કોઈ છોકરો સ્કૂલ ડ્રેસ પહેરીને રેડી છે ને અત્યારે સ્કૂલે જાય છે. he is going to school now. અત્યારે જ. તો he is, he જોડે is આવે, I જોડે am આવે. હવે તો 5th સ્ટેન્ડર્ડ માં તમે 3rd સ્ટેન્ડર્ડ જોડે કેજી માં આવે. હવે એ બધું મારે તમને ભણાવવાનું ન હોય. કોઈ જોડે is આવે, કોઈ જોડે આવે, right? that you know that he is going to school now. અત્યારે જાય છે. પણ આપણે એની મમ્મીને પૂછું કે શું એ સ્કૂલે જવા લાગ્યો, મતલબ જાય છે, તમે સ્કૂલે બેસાડી દીધો, જનરલી એ જાય છે. તો અહીંયા બી છે એ સ્કૂલે જાય છે. અને આને પણ ગુજરાતીમાં તો આપણે એવું જ બોલીએ, હા એ સ્કૂલે જાય છે. એની મમ્મી તો એવું કહે છે, હા એ સ્કૂલે જાય છે. તો શું બોલશો? નહીં, આને શું છે? જનરલી યુઝ્યુઅલી એ સ્કૂલે જાય છે, તો શું બોલાય? શું બોલશો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે રોજે થતું હોય તો આમાં ing નહીં આવે, કારણ કે કન્ટિન્યુઅસ વર્ડ નથી. He goes to school every day. He goes to school every day. સમજમાં આવે છે શું ડિફરન્સ છે? એટલે આ થયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, એમાં આવે હંમેશા ટુ બી નું ફોર્મ અને ing આવે. હવે એમાં કેવી રીતે વોટ વાળા ક્વેશ્ચન હોય, હાઉ વાળા ક્વેશ્ચન હોય, ઇન્ટરોગેટિવ, મતલબ આ જે is ને આગળ લઈ જાઓ. is he going to school now? હવે એ તો તમે 5th સ્ટેન્ડર્ડમાં ભણ્યા છો આવું બધું, કે is ને આગળ લઈ જાઓ તો ક્વેશ્ચન બની જાય, is he going to school now? તો yes he is not. હવે એવું બધું મારે ભણાવવા ન હોય આ લેવલ પર 10th માં. ખાલી હું તમને મેઇન જે કન્ફ્યુઝિંગ મતલબ ટાઈપ ઓફ અને એના મેઇન સેન્ટેન્સીસ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો મતલબ કે અત્યારે ના થતું હોય. જરૂરી નથી કે અત્યારે એ કામ થતું હોય, પણ એ જનરલી થતું હોય, રોજે થતું હોય, યુઝ્યુઅલી થતું હોય, સમટાઈમ થતું હોય, કદાચ ક્યારેય ના થતું હોય, રોજે થતું હોય, રોજે ના થતું હોય. ઇટ્સ અ રેગ્યુલારિટી, રાઈટ? તો એને કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્ડ્સ કયા ઇન્ડિકેટ થાય? વર્ડ્સ આર સમટાઈમ, every day કોઈ બધા મને યાદ નહીં હોય, બુક્સમાં બધા આપેલા હશે. every year, every Sunday, every time. okay, never, always, etc. જે હંમેશા થાય અથવા હંમેશા ના થાય, never, ever, sometime, always. તો એમાં શું હોય? કેવી રીતે એના વર્બ ફોર્મ કેવી રીતે આવે? વર્બ ફોર્મ, રૂટ ફોર્મ યાની ફર્સ્ટ ફોર્મ. જે પહેલી કોલમ હોય ને
ગો નું ગો, પ્લે નું પ્લે, એવું જ આવે. સમજ્યા? પણ આપણે પર્સન ની વાત કરીએ. પર્સન તમને ખબર છે પર્સન કયા કયા હોય? ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. આ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, રાઈટ? અને સિંગ્યુલર અને પ્લુરલ. હવે આપણે એમ કહીએ કે ફર્સ્ટ પર્સન કોને કહેવાય? ફર્સ્ટ પર્સન કોને કહેવાય? ફર્સ્ટ પર્સન જે બોલે. હા, હું એકલી બોલું છું તો હું શું કહું? મારી જાતને શું કહું? આઈ કહું. પણ અમે બે જણા સિંગિંગ કરતા હોય અથવા બે જણા બોલતા હોય તો વી આર એમ કહીએ. તો એનું સિંગ્યુલર આઈ કહેવાય અને એનું પ્લુરલ વી કહેવાય. જે બોલે એ ફર્સ્ટ પર્સન, જે સાંભળે એ સેકન્ડ પર્સન. એટલે કે હમણાં હું ભણાવું છું અને આ સિચ્યુએશનમાં હું ફર્સ્ટ પર્સન છું અને તમે બધા સેકન્ડ પર્સન છો. તમે કારણ કે તમે બધા સાંભળો છો. સમજમાં આવ્યું? એટલે સેકન્ડ પર્સન તો હું આને બી કહું, એકને જ વાત કરી, યાર હું બોલું છું આ સાંભળે છે, આને શું કહું? યુ આર અ ગર્લ. તો એક હોય સિંગ્યુલર તો એને યુ કહેવાય. પણ બહુ બધા હોય તો યુ આર ગર્લ્સ, તો એનું પ્લુરલ પણ યુ થાય. સમજ્યો? પર્સન. હવે જે બોલે બી નહીં અને સાંભળે બી નહીં એને થર્ડ પર્સન કહેવાય. જે બોલતું બી નથી અને સાંભળતું બી નથી, ઓબ્ઝર્વ બી ના કરે, જરૂરી નથી એ પ્રેઝન્ટ બી ના હોય. તમારી મમ્મીની વાત કરીએ આપણે અત્યારે, ઓબ્ઝર્વ બી ના કરે. ઓબ્ઝર્વ કરતું હોય તો એ બાજુમાં ઊભું સાંભળતું ના હોય, એ પ્રેઝન્ટ જ ના હોય, આ સિચ્યુએશનની એને ખબર જ ના હોય, પણ આપણે એની વાત કરતા હોઈએ. જેમ કે અત્યારે હું તમારા ફ્રેન્ડની વાત કરું, તમારા મમ્મીની વાત કરું, અથવા તો કોઈ નરેન્દ્ર મોદીની વાત કરીએ, કોઈ હીરો હિરોઈનની વાત કરીએ, એની જે તમારી ને મારા સિવાયના છે, રાઈટ? પણ જો એક હોય તો હી શી ઈટ કહેવાય. હી શી ઈટ. ઈટ એટલે નીચે કોઈ એક ડોગ હોય એની વાત કરીએ તો ઈટ. અને એના એ બધા બહુ બધા હોય, ધે કહેવાય, રાઈટ? ધે. હા. હવે મેં એમ કીધું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હંમેશા શું આવે? રૂટ ફોર્મ આવે. રૂટ ફોર્મ આવે. જેમ કે હું એમ કહું કે મારા દાદી અને હું ખાલી હુંની વાત કરું કે હું રોજે સ્કૂલે જાઉં છું, તો શું કરીશું આપણે? હું રોજે સ્કૂલે જાઉં છું, તો રોજની વાત થઈ ને. હું રોજે જાઉં છું, યુઝ્યુઅલી જાઉં છું. હા, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એવરી ડે ના આવે. સમજ્યો? જો હું એવું બોલું ને કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એવરી ડે, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ સેન્ટેન્સ. કારણ કે એવરી ડે વર્ડ આવ્યો ને, તમારે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ, અત્યારે હું જાઉં છું એવો વર્ડ યુઝ કરવો જોઈએ. સમજમાં આવે છે બંનેમાં ડિફરન્સ? યસ. પણ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે મીન્સ સમ રેગ્યુલરિટીની વાત હોય ત્યારે એનું રૂટ ફોર્મ આવે. પણ આ જે પર્સન હોય ને, થર્ડ પર્સન અને સિંગ્યુલર હોય, એટલે કે કોઈ એક છોકરી, એક છોકરો અથવા તો કોઈ એક નોન લિવિંગ ઓબ્જેક્ટની વાત કરતા હોઈએ, એટલે કે હી શી ઈટ અથવા કોઈ એક છોકરીનું નામ, કોઈ એક છોકરાનું નામ, અથવા કોઈ એક નોન લિવિંગ થિંગ અથવા ઈટ, એની વાત કરતા હોઈએ અને એ યુઝ્યુઅલી રેગ્યુલરલી કંઈ પણ વર્બ એની સાથે એસોસિએટેડ હોય તો શું આવે? હંમેશા એની પાછળ એસ કે ઈએસ લગાવવાનું હોય, રાઈટ? તો જેમ કે અહીંયા છે માય grandma dash to temple every day. Yes. તો મારા દાદીમાં, તો હું બી નથી, તમે બી નથી, થર્ડ પર્સન. અને my grandmother is a one female, તો એ થર્ડ પર્સન સિંગ્યુલર માં she કહેવાય ને. my grandma is she. તો અહીંયા હવે તો એની પાછળ s કે es લાગે તો goes to. જેની પાછળ ઓલરેડી એસ હોય તો ઈએસ લગાડવાનું હોય. તમને ખબર જ હશે કોની પાછળ એસ કે ઈએસ લગાડવાનું હોય, રાઈટ? જેમ કે સ્પીક હોય તો ખાલી એસ લગાડવાનું, કારણ કે એની પાછળ કે છે. તો સ્પીક હોય તો સ્પીક્સ થાય.
સાહ તો સ્પીકીઝ ના થાય પણ ટીચ હોય ટી તો એસ તો હાઉ કેન Teach. it's not possible તો જેની પાછળ s sh ch double x અને o હોય તો આની પાછળ શું થયું ch થયું તો એની પાછળ es આવે કારણ કે તમે પ્રોનાઉન ના કરી શકો ખાલી s લગાડો તો જે નાના હતા 5th સ્ટેન્ડર્ડ માં ત્યારે બી તમને પ્લુરલ કેવી રીતે કરે એના લોસ આવતા હતા 3rd 4th સ્ટેન્ડર્ડ માં રાઈટ હા તો માય ગ્રેન્ડમા ગોઝ ટુ ટેમ્પલ હવે જો આ બધું જ આવડશે ને તો જ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડશે યાદ રાખજો બધું ઓકે તો માય ગ્રેન્ડમા ગોઝ ટુ સ્કૂલ એવરી ડે જ્યાં ગોઝ આવે છે તો હું પછી જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરીશ ને ત્યારે હું એને પૂછીશ કે આ કયો ટેન્સ છે તમારે ટેન્સનું નામ બોલવાનું છે અને એ રીતે એમાં ચેન્જીસ થશે બધા અંદર એક્ટિવ પેસિવ બધામાં પછી ટેન્સીસની નોલેજ હોય તો તમને એ બધું બીજું બધું આવડે રાઈટ તો એ માય ગ્રેન્ડમા ગોઝ ટુ ટેમ્પલ ગોઝ આવ્યું અથવા ગો આવ્યું બીજું કંઈ નથી આગળ પાછળ h નથી ing નથી તો મતલબ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે પણ ing આવ્યું જે ing આવ્યું ને તો એ કન્ટિન્યુઅસ છે પણ આ જો is mr તો પ્રેઝન્ટ ના ટુ બી ફોર્મ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું h આવ્યું ને h આવે એટલે સીધું શું બોલવાનું પરફેક્ટ બોલવાનું ભાઈ h કયું છે ડિપેન્ડ કરે છે હેડ છે કે હેવ હેઝ છે સમજ્યું તો આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે આમાં બી બહુ બધા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકો હા બીજું નેગેટિવ ક્વેશ્ચન્સ નેગેટિવ સેન્ટેન્સીસ હોય ત્યારે આની અંદર ડુ કે ડઝ છૂટવું પડે જેમ કે આ છે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે હું રોજ સ્કૂલે જાઉં છું પણ હું રોજ મંદિરે નથી જતી આજની વાત કરે કે આઈ ગો ટુ સ્કૂલ સ્કૂલ એવરી ડે હવે એને એવું કહે છે કે મંદિર ઓર ટેમ્પલ કરીને એને નેગેટિવ બનાવી દે રાઈટ I does not I do not We do not. હા તો I do not આવે કે we do not એવું ના હોય જો ભઈ તમારા ગ્રામર પોઈન્ટ ક્યાં ક્યાં કાચા છે તમને ખબર પડે છે ને કે તમને ખબર નથી કે do ક્યાં આવે ભાઈ આની આગળ goes છે ને જેની પાછળ s કે es ક્યાં લગાડ્યું હતું આપણે થર્ડ પર્સન સિંગ્યુલર હતું ત્યાં s કે es લગાડ્યું હતું જ્યાં s ને es હોય ત્યાં જ એને કાઢીને do છે તો ત્યાં does આ s અહીંયા જતું રહ્યું ભાઈ હવે અહીંયા તો go છે s છે એટલે do છે do go છે આની અંદર do છે અને do તો છે જ ક્વેશ્ચન માર્ક છે એટલે do તો છે જ બરાબર પણ અહીંયા go છે એની પાછળ કઈ નથી એટલે કઈ ના આવે તો do નું do જ રહે તો do કોની પાસે રહે I we you અને they માં do જ રહે એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યાં જ does થશે જ્યાં તમે s કે s લગાડ્યું ત્યાં જ does છૂટું પડે બાકી બધામાં તો do છૂટું પડે આવ્યું સમજમાં કારણ કે જ્યાં તમે s કે s લગાડો છો એ જ કાઢીને do ની પાછળ લાગી જાય એટલે does થઈ જાય she does not he does not it does not mean but you do not like that I do not like this we do not they do not સમજમાં આવે છે તો ખાલી he she it જેની આગળ s કે s લગાડ્યું છે જેની પાછળ એની એમાં જ does આવે બાકી બધામાં do આવે સમજમાં આવ્યું ઓકે ચલો નેગેટિવ થયું બીચ વાળા ક્વેશ્ચન્સ હોય અથવા વેર વાળા ક્વેશ્ચન હોય જેમ કે આની જગ્યાએ તમને વેર થી ક્વેશ્ચન પૂછવાનું કે બીચ થી ક્વેશ્ચન પૂછવાનું કે આવો તો હવે એક જ ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને જ હું 1 કલાક ભણાવી શકું ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને એમાં બી કેટલું બધું હોય ભાઈ ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન્સ છે does થી શરૂ થાય wh થી શરૂ થાય તો હવે આનું હું એમ કહું કે where થી શરૂ થાય એવો ક્વેશ્ચન બનાવો ચલો I go to school every day ભાઈ where ક્યાં જાય છે ભાઈ ક્યાં જાય છે રોજે ક્યાં જાય છે where એટલે પ્લેસ ક્યાં જાય છે સ્કૂલ જાય છે સ્કૂલ જાય છે હા તો આને કટ કરો પણ જેવો ક્વેશ્ચન માર્ક આવે ને તો ભાઈ do કે does છૂટવું પડે તો આમાં જોવાનું છે where અરે ભાઈ where યાર આ હવે 5th સ્ટેન્ડર્ડ નું ભણાવો છો ભાઈ આ આજે 10th નું તમે ટેન્સીસ એ 10th માં નથી આવતા
ટેન્સીસ એ 8th સ્ટાન્ડર્ડ સુધીમાં પતી જાય છે, પણ તમે નથી ભણ્યા ને એટલે તમને નથી આવડતા. વેર પછી હંમેશા ડુ ડઝ ડીડ આવે. વેર ડુ યુ ગો, વેર ડીડ. હંમેશા w પછી ડી આવે, મતલબ જે પણ ડુ ડઝ ડીડ જે પણ તમે છૂટું પડ્યું છે એ આવે, રાઈટ. પણ આની આગળ તો કંઈ પાછળ આપણે લગાડ્યું નથી. આ એ ફર્સ્ટ પર્સન છે એટલે ડુ આવે. વેર ડુ. હા, હવે જ્યારે પણ ક્વેશ્ચન બનાવીએ ને, જો આવું બધું કે 10th બોર્ડની એક્ઝામમાં આવવાનું નથી, આવું ના આવે, પણ આ આવડશે તો તમને પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડશે, એક્ટિવ પેસિવ આવડશે તો આવડશે ને, એટલે આપણે ભણીએ છીએ, રાઈટ. તો હવે આપણે એમ કહીએ કે હું એમ કહું કે હું રોજ સ્કૂલે જતી નથી, પછી હું મારી જાતને એમ કહું શું હું જાઉં છું તો શું મને ખબર નથી? તો જ્યારે પણ આપણે ક્વેશ્ચન પૂછીએ ને તો હંમેશા આઈ નું આપણે યુ કરી નાખીએ છીએ. તો કોઈ મને પૂછશે ને તું રોજે ક્યાં જાય છે, એવું મને કોઈ પૂછે, હું પોતાને તો પૂછીએ નહીં. તો આપણે હંમેશા જ્યાં આઈ હોય એનું ક્વેશ્ચન કરીએ તો યુ કરી નાખીએ. વેર ડુ યુ ગો. હા, હવે આની અંદરથી ડુ તો આ તો રૂટ ફોર્મ જ હતું, એની પાછળ એસ થી એસ તો હતું જ નહીં, તો ગો નું ગો જ વધે. વેર ડુ યુ ગો એવરી ડે એન્ડ ક્વેશ્ચન માર્ક. સમજ્યા? પણ એની જગ્યાએ આઈ ની જગ્યાએ હોય માય ગ્રેન્ડમધર ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે, એવું હોત. grandma goes to temple every day. where થી ક્વેશ્ચન બનાવવો છે તો where તો લખું ને, where does, yes, where does my grandma, she તમે કઈ રીતે યુઝ કરી શકો? અહીંયા કે પ્રોનાઉન યુઝ નથી કરવાનું તો બહુ બધું. હા, એમ નહીં, પણ આમાં આને જ નામ છે કે ક્વેશ્ચનમાં સેન્ટેન્સમાંથી ક્વેશ્ચન બનાવો તો કે નાઉન નું પ્રોનાઉન કના કરી નાખવાનું. તો અહીંયા where does my grandma go? yes, અહીંયા go થઈ જાય. કેમ? કારણ કે આ goes નું s થી s તો અહીંયા આવી ગયું છે, તો વધ્યું ખાલી go. આવી સમજમાં? હા, તો where does my grandma go every day and question mark. સમજમાં આવ્યું? my ની જગ્યાએ your. હા, your भी મૂકી શકીએ, પણ my એ ગ્રેન્ડ પોતાને ક્વેશ્ચન નથી પૂછતા ને. મારા દાદીમાં રોજે જાય છે તો મારા દાદીમાં કદાચ મને ના બી ખબર હોય, પણ માય નો આપણે યોર કરવું એ પરફેક્ટ કહેવાય, યોર કરી નાખવાનું, બરાબર. પછી થર્ડ છે પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. રાઈટ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે અહીંયા આપણો પરફેક્ટ વર્ડ આવ્યો, એચ આવે, એટલે કે પ્રેઝન્ટ ના બે એચ છે, જેને કહેવાય હેઝ અને હેવ. ઓકે, તો જ્યાં હેઝ અને હેવ આવે એના પછી શું આવશે? એચ પછી હંમેશા શું આવે? મેં હમણાં તો ખડ્યું મેં તમને. એચ પછી થર્ડ ફોર્મ આવે. યસ, પાસ્ટ પાર્ટિસિપલ આવે. હંમેશા એચ પછી પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બ નું ત્રીજું બ્લોક, ત્રીજી લાઈન આવે, થર્ડ ફોર્મ આવે, રાઈટ. હવે એમ કહીશું કે મેમ હેઝ ક્યારે આવશે ને હેવ ક્યાં આવશે? તો હમણાં આપણે જે ભણ્યા ને, એક છોકરો, એક છોકરી અથવા એક નોન લિવિંગ થિંગ, યાની હી શી ઈટ, એટલે કે હી શી ઈટ હોય એટલે થર્ડ પર્સન સિંગ્યુલર, તો એની જોડે હેઝ આવે, અને બાકી બીજા બધા જોડે એટલે કે આઈ, વી, યુ અને ધે, જે બધા જોડે હેવ આવે. પણ બંનેની ઇફેક્ટ સેમ છે, એવું નથી કે એક પાસ્ટ છે પ્રેઝન્ટ છે, બંને પ્રેઝન્ટ છે, બંને એચ, હેઝ અને હેવ બંને પ્રેઝન્ટ છે, રાઈટ. બંનેની સેમ ઇફેક્ટ છે, ખાલી એઝ પર પર્સન એમના યુઝસ ખાલી અલગ દેખાય છે, અને એ બતાવે છે પ્રેઝન્ટ ના ફોર્મ હેઝ અને હેવ. અને હેઝ હેવ પછી શું આવે? કયું ફોર્મ આવે? પાસ્ટ પાર્ટિસિપલ આવે, એના પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે, રાઈટ. હવે ના
વર્ડ્સ જોઈએ, કયા કયા વર્ડ્સ હોય એ તમને ઇન્ડિકેટ કરે છે કે એ પ્રેઝન્ટ પરફેક્ટ છે. ઓલરેડી, yet, બીજા હશે પણ મને અત્યારે યાદ નથી. આ બધા વર્ડ્સ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે. હવે એનું વર્બ ફોર્મ પણ મેં હમણાં લખ્યું હતું. વર્બ ફોર્મ has or have plus verb નું past participle ફોર્મ આવે. verb નું past participle ફોર્મ આવે. હવે એક્ઝામ્પલ જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું એક્ઝામ્પલ કે she has gone for a vacation. she has gone for vacation એનો મતલબ શું થયો? હંમેશા આ બધા ને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અથવા તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને બે સેન્ટેન્સ જોઈએ. એક સેન્ટેન્સ થી તમે એવું ઇન્ડિકેટ ના કરી શકો કે આ પ્રેઝન્ટ પરફેક્ટ છે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ તો તમને સમજાશે હમણાં. હવે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ સમજાવવા માટે તમને બે સેન્ટેન્સ બોલવા પડે. જેમ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેમાં જે પણ કામ છે, જે પણ વર્બ છે, વર્બની અંદર કામ જે પણ હોય, કુક કરવાનું, પ્લે કરવાનું, જવાનું, ગો, વોટએવર, જે બી વર્બ છે ને, જે કામ છે એ પાસ્ટમાં પૂરું થઈ ગયું છે. સમજમાં આવ્યું? પ્રેઝન્ટ છે પણ એ કામ હમણાં હજી નજીકના જ પાસ્ટમાં પૂરું થયું છે. નજીકના પાસ્ટમાં પૂરું થયું છે, સ્ટીલ એની ઇફેક્ટ ચાલુ છે. શું કીધું? નજીકના પાસ્ટમાં પૂરું થઈ ગયું કામ પૂરું થઈ ગયું. અને આ હમણાં જે છેલ્લો ટેન્સ છે ને એમાં કામ બી પૂરું નહીં થાય. પાસ્ટમાં ચાલુ થયું હશે ને પ્રેઝન્ટ સુધી એ કામ ચાલુ રહે. એને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. રાઈટ? તો અહીંયા એવું કહે છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ means the action which is just completed in past, action is just completed પૂરી થઈ ગઈ છે, કામ પતી ગયું છે. completed in past but its effect is still remaining. એની હજી ઇફેક્ટ ચાલુ છે તો એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય. જેમ કે તમે મમ્મીને એવું કહો કે મમ્મી મારું કામ પૂરું થઈ ગયું છે તો હું રમવા જાઉં. તો શું થયું? મારું હોમવર્ક પતી ગયું છે. તો એની ઇફેક્ટને લીધે બીજી ઇફેક્ટ છે એને કન્વિન્સ કરાવે છે. સમજ્યું? હોમવર્ક પતી ગયું છે તો 2 દિવસ પહેલા પત્યું હતું ને, તમે શું બોલો છો? મમ્મી મારું હોમવર્ક પતી ગયું હતું એટલે હું જાઉં. એવું નથી બોલતા. તમે શું બોલો છો? મમ્મી મારું હોમવર્ક પતી ગયું છે. મીન્સ પ્રેઝન્ટ. પતી ગયું છે મતલબ હોમવર્ક તો પતી ગયું છે નજીકના જ પાસ્ટમાં, અને એના લીધે હું રમવા જાઉં. ધેટ ઇઝ પરમિશન. સમજમાં આવે છે? હવે તમે કોઈ હજી ફૂલ પેટ જમીને બેઠા હો અને બાજુવાળા પાણીપુરી આપવા આવે તમને તો તમે શું કહો? મેં ખાઈ લીધું તું કે મેં હજી હમણાં જ ખાધું છે એટલે મને ભૂખ નથી. મેં હજી હમણાં જ ખાધું છે એટલે ખાવાનું કામ પતી ગયું પણ એની ઇફેક્ટ ચાલુ છે. સમજમાં આવે છે? તો તમે શું કહો? have has અને મેં હજી હમણાં જ ખાધું છે, મને ભૂખ નથી. તો આ બે સેન્ટેન્સીસ છે, બે પાર્ટ છે, એમાં બે અલગ સેન્ટેન્સ છે. મેં હજી હમણાં એમ થાય જસ્ટ એ પણ આવશે. મેં હજી હમણાં જ ખાધું છે તો ખાવાનું કામ પતી ગયું કે ચાલુ છે? પતી ગયું છે ને, હજી હમણાં જ પત્યું છે. અને હમણાં જ પત્યું હોય તો એને પાસ્ટ ના કહી શકો કે 2-4 દિવસ પહેલા 2 મહિના પહેલા નહીં પત્યું તો પાસ્ટ કહી શકાય. તમે હજી હમણાં જ ખાધું છે, તમે છે કરો છો મતલબ પાસ્ટની ઇફેક્ટ છે હજી પ્રેઝન્ટ સુધી. તો એમ તમે એમ કહેશો કે આઈ હેવ જસ્ટ, અને એચ પછી શું આવે? ખાધું છે મતલબ ઈટન, અથવા તો ટેકન માય ડિનર, વોટએવર. કારણ કે એચ પછી જે પણ આવે એનું પાસ્ટ પાર્ટિસિપલ આવે.
eaten, taken. I have just finished. In third form. समझ में? I have just eaten my dinner, or I have just finished my dinner. And comma. ચલો. એટલે હું એમ કહું કે એટલે મને ભૂખ નથી અથવા તો મને એટલે મને પાણીપુરી નથી ખાવી એવું બોલો ચલો. I have just finished my dinner. તો એટલે મને પાણીપુરી નથી ખાવી. તો એ કયો ટેન્સ થયો ખબર? એ બી પ્રેઝન્ટ ટેન્સ છે. પ્રેઝન્ટમાં કયો ટેન્સમાં તમે લખશો? I do. Past. Simple present. Simple present. હા, past I કેવા do. છે? Past मिलेगा. I have just finished my dinner, so I do not want to eat pani. I do. हाँ, I જોડે do આવે ને, તો આમ સે I do not. તો બંને અલગ અલગ ટેન્સીસ થયા, સમજમાં આવે છે? એક થયું Simple. Perfect. Perfect. past perfect, sorry, present perfect, present perfect, અને બીજું થયું simple present tense. બીજું થયું simple present tense. સમજમાં આવે છે? એટલે કે આ જે ટેન્સ છે એને સમજાવવા માટે તમે એક સેન્ટેન્સ થી તમે ક્લિયરલી કોઈને ના કહી શકો કે આ કયા ટેન્સ નું છે. મેં ખાઈ લીધું તું, મેં ખાધું તું, હું ખાઈશ, હું ખાઈ રહ્યો છું, તો કેમ ખબર પડે કે આ કયા ટેન્સ નું છે? હવે આ જે ટેન્સ નું છે એની માટે તમને બીજું સેન્ટેન્સ જોઈએ. સમજમાં આવે છે? અને હવે એના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ અથવા તો ક્વેશ્ચન સેન્ટેન્સીસ સેમ. હવે હું એમ કહું કે હા, પછી આપણે કોઈ વાર એવું કહે છે કે આ તમે 2 મહિના પહેલા પણ કોઈ મૂવી જોયું હોય, 2 મહિના પહેલા કોઈ મૂવી જોયું હોય અને પછી ફરીથી તમે મૂવી જોવા બેસો તો તમે શું બોલો? એનું એ મૂવી શરૂ કરે તો તમે શું બોલો? આ મૂવી મારું જોયેલું જોઈ લીધું છે. જોયેલું હતું ના બોલો, આ મૂવી મારું જોયેલું છે. તમે છે એવું બોલો. यानी તમે જોયેલું છે સ્ટીલ એક્ઝિસ્ટ ઇન યોર મેમરી. यानी કામ તો પૂરું થઈ ગયું છે, એની ઇફેક્ટ શરૂ છે હજી. હે આ કોઈ પણ રેસિપી છે એ હા મેં આ બુક મેં વાંચેલી છે. એવું કરો ને, બુક વાંચી છે પણ હજી તમને યાદ છે માઇન્ડમાં, આ બુક મારી વાંચેલી છે, આ મૂવી મારું જોયેલું છે. સ્ટીલ બિફોર 2 years. પછી એવું નથી કે 2 વર્ષ પહેલા છે તો જસ્ટ કમ્પ્લીટેડ કેમ કહેવાય? એવું નહીં. પણ પાસ્ટમાં પૂરું થઈ ગયું છે પણ એની ઇફેક્ટ તો ચાલુ છે ને. તમને યાદ છે હજુ એની સ્ટોરી અથવા એ મૂવી, એની બુકની સ્ટોરી, તો એ પણ કયું કહેવાય? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય. હે ને? તો તમે એવું કહે કે આ મૂવી મારું જોયેલું છે તો તમે શું કહેશો? આઈ હેવ સીન ધીસ મૂવી. હા, મારું જોયેલું છે. તો આપણે એવું ના બોલીએ કે આઈ હેડ સીન. 5 વર્ષ પહેલા જોયું હોય તો એવું નહીં કે આ મૂવી તો મેં જોયેલું હતું ત્યારે, એવું નથી બોલતા આપણે. આ મૂવી તો મારું જોયેલું છે, જસે પ્રેઝન્ટમાં બોલીએ છે. સમજ્યું? તો આપણે એમ કે આઈ હેવ સીન ધીસ મૂવી. આઈ હેવ સીન ધીસ મૂવી. રાઈટ? આઈ હેવ રીડ ધીસ બુક. રીડ ત્રણેય ફોર્મ સરખા છે. સમજમાં આવે છે? હવે હું એમ કહું કે મેં ક્યારે દારૂ નથી પીધો એવું બોલવાનું કે તો તમે કયા ટેન્સમાં બોલો? मैं क्यारे दारू નથી પીધો. હે? પહેલા મને એમ કહો કે પહેલા કયો ટેન્સ છે મને કહેશો? પીધું નથી. હા, તે પાસ્ટમાં પીધું તો એની વાત છે. કયો ટેન્સ છે આ? ખાલી એ બતાવો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે જે કદી નથી પીધું. મારી આદત છે ક્યારે, ઓલવેઝ, નેવર, રેગ્યુલારિટીની વાત છે. તો પછી આ ટેન્સમાં કેમ મિક્સ કરો છો તમે? આ ટેન્સ છે જ નહીં. તો શું કરશો? મેં ક્યારે यानी आई नेवर. મેં ક્યારે દારૂ પીધો નથી એવું કહેવાનું કે आई नेवर શું બોલ્યો? અરે પ્રેઝન્ટ છે. ડ્રંક ક્યાં કરે છે તું? ડ્રંક એટલે પાસ્ટની વાત છે ને. હું ક્યારે હું દારૂ પીતો નથી આપણે એવું કહીએ વાત. તો એની હેબિટની વાત છે, રેગ્યુલારિટીની વાત છે. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેં એવું કીધું કે રૂટ ફોર્મ આવે. આઈ નેવર ડ્રિંક આલ્કોહોલ. સમજમાં આવે છે?
તો અહીંયા આવે આઈ નેવર ડ્રિંક આવે, ડ્રંક ના આવે. સમજવાયું? Yes. ઓકે, ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટમાં થયું હોય, નિયર પાસ્ટમાં થયું હોય, એની ઇફેક્ટ ચાલુ હોય, તો બહુ પાસ્ટમાં થયું હોય તો બી એની ઇફેક્ટ ચાલુ હોવી જોઈએ, તમને યાદ હોવું જોઈએ એ વસ્તુ, તો એને કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. રાઈટ? હવે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કેટલી વસ્તુ છે પ્રેઝન્ટ પરફેક્ટ. હવે ખાલી પ્રેઝન્ટ પરફેક્ટમાં શું હતું? ક્યારે કામ ક્યાં થઈ ગયું હતું? પાસ્ટમાં થઈ ગયું હતું, એટલે કે કામ થઈ. પ્રેઝન્ટ પરફેક્ટ નો મતલબ કામ થઈ ગયું છે. તો આ પ્રેઝન્ટ પરફેક્ટ નો મતલબ કામ તો થઈ ગયું છે, પાસ્ટમાં થઈ ગયું છે. અને કન્ટિન્યુઅસ નો મતલબ કે પ્રેઝન્ટમાં પણ હજી ચાલુ છે. કન્ટિન્યુઅસ નો મતલબ ચાલુ કહેવાય. હવે આમાં વર્ડ્સ છે સિન્સ અને ફોર. આ બંને વર્ડ ઇન્ડિકેટ કરે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સિન્સ અને ફોર. હવે એનું વર્બ પેટર્ન કેવું હોય? વર્બ પેટર્ન છે પ્રેઝન્ટ પરફેક્ટ. પરફેક્ટ એટલે એચ આવે. ઓકે, પરફેક્ટ એટલે એચ આવે. પણ પ્રેઝન્ટ ના એચ કયા કયા છે? હેઝ અને હેવ. યસ, ધેટ ઇઝ અ હેઝ અને હેવ. એ પ્રેઝન્ટ ના હેવ છે. ઓકે, તો પછી પ્રેઝન્ટ પરફેક્ટ એટલે હેવ તો લખી કાઢ્યું. પછી આઈએનજી પણ લખવું છે, મને આઈએનજી પણ આવે. પણ મેં પહેલા જ કીધું હતું કે આઈએનજી ની આગળ તો ભાઈ ખાલી ટુ બી ના ફોર્મ જ આવે. બીન, હાઉ બીન. વિલ શેલ હોય ને, તો વિલ બી ગોઈંગ, આઈ વિલ બી ગોઈંગ. પણ હી હેઝ બીન ગોઈંગ નો હોય, હી હેઝ બીન. હું બી સમજી શું કીધું? હેઝ પછી ડાયરેક્ટ આઈએનજી ના આવે. મેં બી બોલ્યો તો ના, મેં બી ને જ કીધું. ઓકે ઓકે, ચલો. અહીંયા આઈએનજી છે, પણ મેં કીધું કે આઈએનજી ની આગળ તો ટુ બી ફોર્મ જ ચાલે. અને ટુ બી ના પ્રેઝન્ટ ના ટુ બી ના ફોર્મ કયા છે? પ્રેઝન્ટ ના ટુ બી ના ફોર્મ સ્કેલ લાઈન. પ્રેઝન્ટ ના ટુ બી ના ફોર્મ અરે ટુ બી ના ફોર્મ is am are અને was were. એકદમ સ્ટાર્ટિંગ માં મેં સમજાયું તમને ટુ બી ના ફોર્મ કોને કહેવાય. ટુ બી ફોર્મ નો મતલબ is am are એ પ્રેઝન્ટ ના ટુ બી ના ફોર્મ છે, અને was અને were એ પાસ્ટ ના ટુ બી ના ફોર્મ છે. અને હું એવું પણ બોલી કે ફ્યુચર ના ટુ બી ના ફોર્મ નથી. will shall ને શું કહેવાય? હેલ્પિંગ વર્બ્સ કહેવાય, અથવા તેને મોડલ્સ બી કહી શકાય. સમજમાં આવ્યું? તો આપણે એમ કહીએ કે આઈએનજી છે તો એની આગળ ખાલી શું ચાલે? ટુ બી ના ફોર્મ જ ચાલે. ટુ બી ના ફોર્મ નો મતલબ is am are અથવા was were જ ચાલે. પણ અહીંયા તો આઈએનજી ની આગળ તો is am are was were નથી, ત્યાં તો h આવી ગયો. તો અહીંયા વચ્ચે કંઈક મૂકવું પડે, અને that is the been. So I have been, જે પણ હોય been અને આઈએનજી. સમજમાં આવ્યું? હવે ક્યાં યુઝ કરશો તમે? જો આ તમને રટ્ટુ તોતાની જેમ કોઈ પણ તમને ગોખાવડાઈ દે, ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે હેઝ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી મૂકી દેવાનું. જો એ યાદ કરવું એ અલગ વસ્તુ છે, અને એને પ્રોપર જગ્યાએ તમારે યુઝ કરવું. કામ કરી છે. હા, કામ કરવાનું શરૂ કરી દીધું છે અને ચાલુ છે. યસ યસ. જેમ કે હું આ ઘરની વાત કરું કે આ ઘરમાં હું છેલ્લા 2 વર્ષથી રહું છું, અને હજી પણ રહું છું ને. તો રહેવાનું કામ ક્યારે શરૂ કર્યું? પાસ્ટમાં. 2 વર્ષ પહેલા શરૂ કર્યું ને. તો જે રહેવાનું કામ જે શરૂ કર્યું છે મેં પાસ્ટમાં, જે પ્રેઝન્ટમાં પણ ચાલુ છે. સમજમાં આવ્યું? તો આમાં હા, તો પ્રેઝન્ટમાં રહું છું એટલે સ્ટીલ રહું જ છું. પ્રેઝન્ટ એટલે સ્ટીલ જ થયું ને. હા, તો એમાં સિન્સ અને ફોર આવે. હવે એમ કે સિન્સ ક્યારે આવે અને ફોર ક્યારે આવે? તમે આવા બી 8th માં 9th માં 7th માં તમને ઘણીવાર એવા ક્વેશ્ચન્સ હતા સિન્સ અને ફોર માં, અને ફોર ને સિન્સ માં કન્વર્ટ કરીએ. હવે સિન્સ એ શું બતાવે છે? તમે રેમન્ડ ની એડવર્ટાઇઝ જોઈ હશે, અથવા તો કોઈ પણ દાસ ખમણ કે કોઈ પણ સિન્સ 1945.
સિન્સ પછી કોઈ એક પર્ટિક્યુલર યર આવે અથવા સિન્સ એક પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. શું બતાવે? સિન્સ એક પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. જ્યારે ફોર એ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે. સિન્સ ઇઝ અ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ ફોર ઇઝ અ ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે હું એમ કહું કે હું આ ઘરમાં છેલ્લા 2 વર્ષથી રહું છું, એ જ વસ્તુને કહીએ તો યાદ કરો કે રહું છું ને પાસ્ટમાં રહેવાનું શરૂ કર્યું છું ને પ્રેઝન્ટમાં પણ હજુ ચાલુ છે. તો ઇટ્સ અ સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એવું કહેવાય. રાઈટ? તો હું એમ કહું કે આઈ હેવ બીન living in this house since 2 years. અને for ચલો since 2 years કહેવાય કે for 2 years કહેવાય? For એટલે તો duration of અરે for એટલે made for each other એનું for નથી આ. since નો મતલબ થાય કે તમારે પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવાનો છે. એટલે અહીંયા since જો લખું તો તમારે એવું લખવું પડે since 2018. તમે એવું ના લખી શકો since 2 years એવું ના લખી શકો. સમજમાં આવ્યું? તો since અહીંયા લખું કે I have been living in this house since 2018. since 2018 થી હું અહીંયા રહું છું. એટલે પરફેક્ટ. અને for ની વાત હોય, સપોઝ અહીંયા આ જ વસ્તુને હું for લખીને કરું તો for last 2 years. I have been living in this house for last 2 years. સમજમાં આવ્યું? છેલ્લા 2 વર્ષથી, તો 2 વર્ષ એ એક ડ્યુરેશન ઓફ ટાઈમ છે. અને since is a point of time, એક પર્ટિક્યુલર પોઈન્ટ છે. સમજમાં આવ્યું? Yes. હવે હું એમ કહું કે મેં મારા જન્મ પછી ક્યારે ચા પીધી નથી. Present perfect. હા? Present perfect. કેમ એવું? જન્મ તો થઈ ગયો. નહીં, જન્મ થવાની વાત નથી. અહીંયા કામ કેવું થાય છે? મેં મારા જન્મથી મતલબ જ્યારથી મારો બોર્ન થયો ને ત્યારથી મેં ક્યારે ચા ચાખી નથી. ચલો તો એ કામ કેવું થાય છે? જન્મ થવાનું કામ નથી થતું. મેં ક્યારે ચા ચાખી નથી તો કામ શું થાય છે? ટેસ્ટ. ચાખવાની કામ થાય છે. અથવા તો મેં ક્યારે પીધી નથી, ચાખી નથી, એવી વાત કરીએ તો એ કયો ટેન્સ છે? જો ટેન્સને રટો નહીં, તમારું વોકેબ્યુલરી સારું હોય, તમારે વધારે વર્ડ્સ આવડતા હોય અને તમને ટેન્સીસ કયો છે એ ફોર્મમાં લખતા આવડતું હોય, દેન તમને બધું આવડે લખતા. તમને લેટર આવવાના છે ને, તમે એમ કહો કે આનો યુઝ નથી, ના આનો યુઝ નથી, આનો યુઝ બહુ છે. કારણ કે તમારે સૌથી વધારે માર્ક્સનું રાઇટિંગ પૂછાય છે. જે અનનોન હોય, ક્યાંય પણ એસે હોય, લેટર હોય, પ્રેસી રાઇટિંગ હોય કે કંઈ પણ રાઇટિંગ સૌથી વધારે. તમારું ટેક્સ્ટ બુક આઈ થિંક 30 માર્ક્સથી વધારે નથી પૂછાતું. 30 જ માર્કનું ટેક્સ્ટ બુક છે. જસ્ટ 30 માર્ક્સ આઉટ ઓફ 100. 80 ખાલી 30 માર્ક્સ પૂછે અને બાકી બધું જ એમાંથી લગભગ 40 માર્ક્સનું તો રાઇટિંગ છે. સીબીએસઈ વાળાને ગ્રામરના નામે 0 છે. તમારે ગ્રામરના નામે જે ટોપિકની વાત કરીએ, ખાલી 5 માર્ક્સમાં એવા છે કે જે રોંગ વર્ડ આપે છે, રોંગ વર્ડને કટ કરીને રાઈટ વર્ડ લખવાના છે. એ 5 માર્ક્સમાં પૂછાય છે. બસ એ ડાયરેક્ટ ગ્રામર પૂછો તો બસ એટલું જ છે. તમારે બીજું ડાયરેક્ટ ગ્રામર કોઈ પૂછાતું હોય એવું કોઈ છે નહીં. બાકી બીજું બધું ઇનડાયરેક્ટ ગ્રામર હોય. એટલે રાઇટિંગ બધું સીબીએસઈ વાળાને બધું રાઇટિંગ જ છે. ગુજરાત બોર્ડ વાળાને, હા, તમને ગુજરાત બોર્ડ વાળાને પૂછાય છે ફિગર ઓફ સ્પીચ, જે 2 માર્ક્સની પૂછાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે પણ 2 માર્ક્સની પૂછાય છે. જેના 2 માર્ક્સની, 2 જ માર્ક્સની. અને ક્વેશ્ચન નંબર સાથે દરેક પેપરમાં એક જ ક્વેશ્ચન પૂછે. ફિગર્સ ઓફ સ્પીચ અને ડાયરેક્ટ બોર્ડમાં 2 માર્ક્સનું કહું તો છું. 2 માર્ક્સની ઇનડાયરેક્ટ સ્પીચ. અને આમ જોવા જઈએ ને તો તમે આટલું બધું ટાઈમ આમાં ઇન્વેસ્ટ કરો, ઇટ્સ અ ગુડ થિંગ. જે લોકોને લિટરેચર સાઇડ જોવું છે, જે લોકોને સાયન્સ સ્ટ્રીમમાં નથી જોવું, એ લોકો માટે ઇંગ્લિશ અથવા એસએસ, જેને કોમર્સમાં અથવા આર્ટ્સમાં જવું છે, એ લોકો પાવરફુલ કરે. બાકી સાયન્સમાં તમને ગાર્ડનનો સ્પેલિંગ બી નહીં આવડતો હોય ને તો બી તમે સારામાં સારા ડોક્ટર બની શકો, હે, અથવા તમે સારામાં સારા એન્જિનિયર બની શકો. તમને કઈ ઇંગ્લિશના કઈ ઠેકાણો નથી તો બી તમે બની શકો. ઇટ્સ ડોન્ટ વરી અબાઉટ.
ઇટ્સ નોટ યોર ફ્યુચર બિલ્ડિંગ સબ્જેક્ટ. ત્યારે આઈએલટીએસ આપણે ત્યારે આ ગ્રામર જોઈએ ને. હા, આઈએલટીએસ આપવી હોય તો ગ્રામર જોઈએ. જે લોકોને ફોરેન સ્ટડી કરવું છે તો એક લેંગ્વેજની એક્ઝામ છે ને, આઈએલટીએસ ઇઝ અ લેંગ્વેજ એક્ઝામ. તો ત્યારે તમને ગ્રામર જોઈએ, તમારું વેકેબ્યુલરી કેવું છે એ બધું જોઈએ, રાઈટ? હા, હવે આપણે શું ડિસ્કસ કરતા હતા? મેં મારો બોર્ન થયો ત્યારથી મેં ચા ચાખી નથી. એ વર્ડને સિન્સ અને ફોર બંને યુઝ કરીને લખો. મેં હજુ પણ ચાખી નથી. I have not tasted અથવા તો I have not tasted ને બદલે drunk તો ના કહેવાય પણ tasted. I have not tasted tea since અને for since I born નહીં, since I born થવો એક પોઈન્ટ છે. since I born અને for યુઝ કરવો હોય તો જેટલી મારી એજ ના વર્ષ થયા એટલા વર્ષથી for the last 40 years. હા, for last 40 years. મેં છેલ્લા 40 વર્ષથી ચા ચાખી નથી. આપણે એવું બોલીએ તો ઇઝ અ ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. સમજ્યા? ઇઝ અ પોઈન્ટ ઓફ ટાઈમ, ઇઝ અ ડ્યુરેશન ઓફ ટાઈમ. જો સિન્સ ને કાઢીને for લખવું હોય તો I born ને કાઢી જ નાખવું પડે, એને લખવું પડે for last this much year. સમજ્યા? ચલો આ હતું ચારે ચાર ટેન્સીસ પ્રેઝન્ટના. હવે કાલે હું બંને પતાડી દઈશ કારણ કે હવે આ મેં તમને જનરલ જે વસ્તુ હતી એને શીખવાડી દીધી. હવે બીજા બધામાં એવું જ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ. ઓકે, તો ફ્યુચરમાં બી એ છે એટલે કાલે ટેન્સ પતાડી દઈશ. અને એના પછીના જો આ ભાઈ સન્ડે તમારી ઇંગ્લિશની ટેસ્ટ છે તો એમાં હું ભલે તમારા એક્ઝામમાં નહીં પૂછવાનું હોય ટેન્સીસ, ડાયરેક્ટલી ટેન્સીસ નહીં પૂછવાનું હોય, હું ટેન્સીસ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછીશ પછી. બાકી આમાં મેં કરાયું છે તમારી એક્ઝામમાં ભલે ના આવવાનું હોય પણ તમે વોકેબ્યુલરી અને ગ્રામર પેટર્ન તો આવડવી પડે ને. તમારે એસે તો લખવાનો છે ને, લેટર લખવાનું છે, તો એમાં તો તમને લખતા ક્યારે આવડે જ્યારે તમને ગ્રામર આવડતું હોય તો. સમજમાં આવ્યું? તો હું જે બી ગ્રામર ટોપિક કરાવીશ આ વીકમાં આઈ થિંક હું ટેન્સીસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બંનેને સીબીએસઈ અને ગુજરાત બોર્ડ વાળાને બંનેને પૂછાય છે 2 માર્ક્સમાં. ઓકે.